ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી. ગ્રામ્ય વિસ્તારોમાં 5.5 ઇંચ કરતા વધારે વરસાદ. મેત્રાણા કાકોશી પંથકમાં વરસાદથી ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. તો સતત વરસાદી માહોલ છે. પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ. ગ્રામ્ય વિસ્તારોમાં 5.5 ઇંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. મેત્રાણા કાકોશી આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં ગામડાઓ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પાણી ભરાવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સતત વરસાદી માહોલ છે અને વરસાદના પગલે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન ફોન લાઈન પર છે. ચેતન, વરસાદી માહોલ છે, પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. હાલમાં શું પરિસ્થિતિ? જી વત્સલ, ગઈ રાત્રેથી લગભગ પાટણના સિદ્ધપુર તાલુકાની અંદર 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેને જ લઈને સિદ્ધપુર તાલુકાના ગામડાઓની અંદર વધુ પડતું પાણી આવી જતા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. અને જો તમને અહીંની પરિસ્થિતિની વાત કરું તો અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે. જેવી રીતે ગામડાની અંદર લોકો દુકાનોની અંદર, ગામ વચ્ચે જે દુકાનો આવેલી હોય છે તેની અંદર પાણી ભરાઈ ગયા છે, જેમના જાનમાલનું પણ નુકસાન થયું છે. અને વાડી વિસ્તારમાં લોકો રહેતા હોય વાડી વિસ્તારમાં રહી જાય છે અને રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો રહેણાંક વિસ્તારમાં રહી જતા હોય છે. ગામ વચ્ચોવચ્ચ પાણી જવાથી પશુપાલકોને પણ એમના માલઢોરનો કરવાની અંદર બહુ જ તકલીફ પડતી હોય છે. અને એને જ લઈને અહીંનું સ્થાનિક તંત્ર ક્યારે પણ મેત્રાણા ગામની મુલાકાતે પણ રાખવા પણ ક્યારે આવતું નથી. અને આવી પરિસ્થિતિને લઈને ગામ લોકો જ બહુ ત્રસ્ત હોય છે. જી વત્સલ. બિલકુલ, માહિતી બદલ આભાર ચેતન. પાટણના સિદ્ધપુરનો રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. ઘરમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને મોટું નુકસાન થયું છે. ઘરમાં પાણી ભરાવા છતાં તંત્રએ હજુ સુધી મદદ સુદ્ધા નથી કરી. લોકો ઘરનો સામાન બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પાટણના સિદ્ધપુરના રસુલ તળાવ વિસ્તારના છે કે જ્યાં આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. સતત વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે અને લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે. સિદ્ધપુર શહેરમાં મોડી રાતથી જે રીતે સાંભેલાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સિદ્ધપુર શહેરનું રસુલ તળાવ વિસ્તાર છે, રસુલ તળાવ વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોના ઘરોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાણા છે અને લોકોની જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે અને લોકોની જે ઘરવખરી છે તે અત્યારે પાણીની અંદર તરતી હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર સિદ્ધપુર શહેરનું જે આ રસુલ તળાવ વિસ્તાર છે અને રસુલ તળાવ વિસ્તારની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કહી શકાય કે સમગ્ર સિદ્ધપુર શહેરના આ સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી તંત્ર વારે નથી આવ્યું. અહીંયા જોઈ શકાય છે કે જે રસુલ તળાવ વિસ્તાર છે અને ત્યાં આગળ રહેણાંક મકાનના દ્રશ્યો જોઈ શકાય છે. વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર. અહીંયા રસુલ તળાવ વિસ્તારની અંદર દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોનું જે જનજીવન છે કેટલી હદ સુધી અત્યારે પાણીની અંદર સમગ્ર મકાન અત્યારે પાણીની અંદર ગરકાવ થયું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૌ લોકોને ઘરવખરી છે તેનો સામાન આપણે જોઈ શકાય છે કે જે ઊંચાણ વાળો એટલે કે અભરાઈ હોય તેની ઉપર ચડાવવાની નોબત આવી છે, પરંતુ હજુ સુધી તંત્ર આ લોકોની વારે નથી આવ્યું. સમગ્ર રાત્રિ દરમિયાનથી આ જ રીતે વરસાદ સિદ્ધપુર શહેરમાં ખાબકી રહ્યો છે અને જે જનજીવન છે લોકોનું તે અસ્તવ્યસ્ત થયું છે અને લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. આપણી સાથે અહીંયા એક મહિલા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ભાભી કઈ રીતનો વરસાદ વરસ્યો છે અને કેવી સ્થિતિ છે અત્યારે? રાતનો 2 વાગ્યાનો વરસાદ ચાલુ છે. એક જ ધાર્યો હજી રૂકવાનું નામ લેતો નથી. અમારો સામાન બધો પાણીના અંદર તરતો થઈ ગયો છે. અડધો સામાન ની વ્યવસ્થા થઈ ગઈ, અડધો બાધો તરતો થઈ ગયો છે. હજી અમારે કઈ ચા પાણીનું કોઈ વ્યવસ્થા નથી. અમને કોઈ હજી પૂછવા નથી આવ્યું કે તમે કેવી હાલતમાં છો, કેવી હાલતમાં નથી. આડા દિવસે મિટિંગો કરે કે અમે આમ કરીશું, અમે આમ કરીશું, તો એનું નામ નિશાન નહીં રહેતું. હજી વરસાદ રૂકાવાનું નામ લેતો બી નથી. હજી પાણીના અંદર અમને હજી પેલું એ છે કે હજી અમારો સામાન પેલા એ થઈ જશે, પણ હજી અમને કોઈ પૂછવા આવ્યું નથી.
ભાભી રાત્રે ઊંઘતા હશો અને ઊંઘતા સમય જે રીતે વરસાદ વરસ્યો છે કે ક્યારે તમને ખબર પડી, જયારે ખબર પડી ત્યારે ઘરની અંદર કેટલું પાણી હતું? ઘરની અંદર 2 વાગે વરસાદ ચાલુ થઈ ગયો. હું ઊંઘી ગઈ હતી. હું એકલી ઘરના અંદર, છોકરી નાની હતી, હું એકલી હતી, તો ઘરના અંદર મારી ઓખ લાગી ગયેલી હતી. રાતે 2 વાગે વરસાદ, 2:45 મારી ઓખ ઉઘડી. તો ફટાફટ હું આજુબાજુમાંથી 2-4 જણ માણસોને બોલાયા, ફ્રીજ ચડવરાઈ, તિજોરી ચડવરાઈ, અડધો સામાન તણાઈ બી ગયો. એકલીથી શું થાય મારાથી? તો જેટલું હતું એટલું મેં રાખી શકી, બાકીનું બધું તણાણું મારું વસ્તુ. એ રીતે બધું થયું મારે દર વર્ષે. કહી શકાય કે આ રસુલ તળાવ વિસ્તાર છે. રસુલ તળાવ વિસ્તારની અંદર દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે, પરંતુ તંત્ર દર વખતે મોટી મોટી વાયદા કરે છે, પરંતુ આજ દિન સુધી આ વિસ્તારની જે સમસ્યા છે, એટલે કે પાણી ભરાય છે, સામાન્ય વરસાદ વરસે છે, સામાન્ય વરસાદની અંદર રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરાય છે. એટલે કહી શકાય કે ગઈકાલને મોડી રાતથી અત્યાર સુધી જે રીતે 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, અને વરસાદ વરસવાના કારણે રસુલ તળાવ વિસ્તારમાં વસવાટ કરતા આશરે 100 થી વધુ જે મકાનો છે તેઓના ઘર અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે, અને લોકોની ઘર વખરી પાણીની અંદર તરતી થઈ છે, પરંતુ હજુ સુધી તંત્ર આ લોકોની વારે નથી આવ્યું. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા. કોલીખડ આસપાસના ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. જિલ્લાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. પશુપાલકો દૂધ આપવા ન જઈ શકે તેવી પરિસ્થિતિ. તો એક્સક્લુઝિવ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અરવલ્લીના છે. અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સતત વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. કોલીખડ આસપાસના જે ખેતરો છે એ ખેતરોમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. જિલ્લાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, જેના કારણે ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એ વાવેતરમાં નુકસાન જવાની પણ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. બીજી તરફ પાણી ભરાવાના કારણે જે પશુપાલકો છે એ દૂધ આપવા માટે પણ ન જઈ શકે, એટલે કે પોતાના જે રોજિંદા કામ છે એ કામ પણ ન કરી શકે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અરવલ્લીમાં ભારે વરસાદથી ઘરમાં પાણી ઘૂસી ગયા. મોડાસા ધનસુરા વાયડમાં ધોધમાર વરસાદ પડ્યો. ભિલોડા અને મેઘરજમાં પણ ભારે વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના લીધે પાણી ભરાઈ ગયા. તો અરવલ્લીમાં સતત વરસાદી માહોલ છે અને ભારે વરસાદના પગલે ઘરમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોના ઘરના સામાનને પણ નુકસાન થયું છે. ઘરવખરી પલળી ગઈ છે. મોડાસા, ધનસુરા, વાયડ આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે. દ્રશ્યમાં પણ તમે જુઓ કે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયેલા છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસામાં સૌથી વધુ 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ છે. મોડાસાની ઇન્કમટેક્સ કચેરીમાં પાણી ભરાયા. કચેરીમાં પાણી ભરાઈ જતા અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે કચેરીમાં પાણી ભરાઈ જાય છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તસ્લીમ ફોન લાઈન પર છે. તસ્લીમ, અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ છે, ક્યાંક કચેરીમાં પાણી ભરાઈ ગયા તો લોકોના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા. શું પરિસ્થિતિ? વરસાદ અટક્યો કે હજુ પણ ધમાકેદાર બેટિંગ? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો સૌથી વધારે મોડાસામાં 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે, જ્યારે મેઘરજ, માલપુર અને ધનસુરામાં 2 ઇંચ કરતા પણ 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જ્યારે ગામડાના જે વિસ્તારો છે તેમાં કેટલાક રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાયા છે, તો કેટલાક ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યારે વરસાદ વરસતા ખેડૂતો મહેકાઈ ઉઠ્યા છે. બિલકુલ, માહિતી બદલ આભાર તસ્લીમ. વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે. સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં મેઘો મહેરબાન. વડનગર, વિજાપુર, બહુચરાજી અને કડી પંથકમાં પણ વરસાદ. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા. તો રાજ્યભરમાં વરસાદી માહોલ છે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતનો વિસ્તાર કે જ્યાં મેઘો મહેરબાન થયો છે. હાલમાં દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મહેસાણાના છે. મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે. સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગર આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમમાં 46,110 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. 622 ફૂટની સપાટીવાળો ડેમ 616.95 ફૂટ ભરાઈ ગયો. ધરોઈ ડેમના દરવાજા ખોલવા માટે એલર્ટ અપાયું છે. તંત્ર નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરીને પાણી છોડશે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ધરોઈ ડેમના છે. એક તરફ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના પગલે નવા નીરની આવક પણ શરૂ થઈ ગઈ છે. ધરોઈ ડેમમાં 46,110 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તેની સાથે 622 ફૂટની સપાટીવાળો જે ડેમ છે એ 616.95 ફૂટ ભરાઈ ગયો છે અને જે રૂલ લેવલ છે ડેમનું એ જાળવવા માટે ધરોઈ ડેમના દરવાજા ખોલવા માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરીને ધરોઈ ડેમના દરવાજા ખોલીને પાણી છોડશે. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદથી યાત્રાધામ ડાકોરમાં જળબંબાકાર. યાત્રાધામ ડાકોરમાં અંદાજે 2.5 ઇંચ વરસાદ નોંધાયો. ભગવાન રણછોડરાયજી મંદિર પરિસરમાં પાણી ભરાઈ ગયું. ગણેશ ટોકીઝ વિસ્તાર અને પુરુષોત્તમ ભવન વિસ્તારમાં પણ જળભરાવ. ડાકોરમાં મોટાભાગના વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર યાત્રાધામ ડાકોરના છે. ડાકોરમાં પણ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની સાથે જ ડાકોર પંથક જળબંબાકાર છે. રણછોડરાયજી મંદિર પરિસરમાં પણ પાણી ભરાઈ ગયું. આ સાથે જ ગણેશ ટોકીઝ સહિતનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. ની ભૂમિ પર વરસાદ સારો પડી રહ્યો છે. 10 દિવસના કોરા દિવસ પછી આ દિવસમાં પવિત્ર મહિનાની અંદર શ્રાવણ મહિનામાં ડાકોરમાં અને આજુબાજુ વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે. 2-3 ઇંચ વરસાદ પડ્યો છે. ખેતી માટે કેવું હતું? ખેતી માટે વરસાદ સારો પડ્યો છે. 10 દિવસ વચ્ચે કોરું કાઢ્યું એટલે હવે આ ખેડૂતો ખુશાલ છે. અત્યારે ડાંગરો માટે બધા ખુશાલ છે. બધા ખેતી માટે. ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. જિલ્લાના કઠલાલમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. નડિયાદ શહેરમાં મોડી રાતથી સતત વરસાદી માહોલ છે. અવિરત વરસાદથી શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા 3 ગરનાળામાં પાણી ભરાઈ ગયું. દેસાઈ વગો અને VKB રોડ સહિતના વિસ્તારોમાં જળભરાવ. કપડવંજમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો.